નમસ્કાર, જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપ સર્વે દર્શક મિત્રોનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। ગોપાલ ઇટાલિયા પછી જિગ્નેશ મેવાણીના સરકાર ઉપર પ્રહાર। જૂનાગઢની મુલાકાતે આવેલ મેવાણીએ સરકાર વારંવાર બંધારણનું ઉલ્લંઘન કરતી હોવાનો કર્યો આક્ષેપ। કલમ 302 હેઠળ છેલ્લા 14 વર્ષથી જેલવાસ ભોગવી રહેલ બંદીવાનને જેલમાંથી મુક્ત કરાતા સર્જાયા ભાવુક દ્રશ્યો। પટેલ કેળવણી મંડળના પ્રમુખ સૌજીભાઈ મેનપરાનું રાજીનામું લીધા બાદ હવે વાલીઓ કાંતિભાઈ ફળદુને હટાવવાના મૂડમાં। અને ધોરાજી રોડ ઉપર ડ્રાઈવરે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા મિની બસ પલટી, 10થી વધુ મુસાફરોને સિવિલમાં ખસેડાયા। વિગતવાર સમાચાર જોતા પહેલા લઈએ એક કોમર્શિયલ બ્રેક। Good morning. This is Junagadh. ફરી એકવાર સ્વાગત છે આજના જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। જોઈએ સમાચાર વિગતવાર। જૂનાગઢમાં જિગ્નેશ મેવાણીએ લોક દરબારમાં તંત્ર પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા। જૂનાગઢ ખાતે ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીની ઉપસ્થિતિમાં સ્વાભિમાન સંમેલન અને લોક દરબારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ બાદ જિગ્નેશભાઈ મેવાણી પડતર મુદ્દાઓને લઈ કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા। અનુસૂચિત જાતિ સમાજ દ્વારા
વહીવટી તંત્ર પર જાતિવાદી વલણ રાખવાનો અને માત્ર દલિત સમાજને ટાર્ગેટ કરવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો. મેવાણીએ આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે સત્તા સ્થાને બેઠેલા અધિકારીઓ સરકારના નીતિ નિયમો વિરુદ્ધ જઈને પોતાના ગજવા ભરવા મનસ્વી નિર્ણયો લઈ રહ્યા છે. લોક દરબારમાં રજૂ થયેલી વિગતો મુજબ જૂનાગઢ જિલ્લા કલેક્ટર તંત્ર, જૂનાગઢ મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત દ્વારા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. જિગ્નેશભાઈ મેવાણીએ આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે જૂનાગઢનું તંત્ર સંપૂર્ણપણે ખાડે ગયું છે અને ભ્રષ્ટાચારમાં લિપ્ત છે. અહીં અધિકારીઓ પર અહંકાર હાવી થઈ ગયો હોવાનું જણાવવામાં આવ્યું છે. જુનાગઢ જિલ્લા પંચાયત, જુનાગઢ મ્યુનિસિપલ તંત્ર અને જુનાગઢ કલેક્ટર કચેરી એ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ચૂક્યા છે. થાર નામની ગાડી જુનાગઢ તંત્ર દ્વારા ખરીદવામાં આવી, કોઈ દિવસ જુનાગઢ વાસીઓ જોઈ નથી. 44 કરોડ જેવી માતબર રકમ એ માઇનિંગ માફિયાઓ પાસેથી વસૂલવા માટે ખબર નહીં કયું ગણિત કામ કરે છે કે જુનાગઢ કલેક્ટર તંત્રને એના માટે સમયની કોઈ અનુકૂળતા નથી. હજારો એકર જમીનમાં માથાભારે તત્વોનું ગૌચર સહિતનું દબાણ હોય એ ખુલ્લું કરવું નથી. ભારતીય જનતા પાર્ટીના આગેવાનો નેતાઓના દબાણોની સામે એક પૈસાની તમે એક્શન લેતા નથી અને દલિત સમાજના ગરીબ માણસો જે સરકારી પડતર જમીન પોતાનું પેટીયું રોડવા માટે ખેડતા હોય ત્યાં તમે લેન્ડ ગ્રેબિંગ કરો છો. રાજસ્થાનનો એક માણસ જેને જુનાગઢની ધરતી સાથે કોઈ લેવા દેવા નથી, અચાનક અહીં આવીને જમીનનો માલિક બની જાય અને આવા અનેક ભ્રષ્ટાચારના મુદ્દાઓ પર જુનાગઢની સામાન્ય જનતા, આમ નાગરિકો દ્વારા વારંવાર અરજીઓ, આવેદનપત્રો આપવામાં આવે, રેલીઓ, ધરણા યોજવામાં આવે અને છતાં અહીંના પ્રશાસન દ્વારા કોઈ એક્શન લેવામાં આવતી નથી. મતલબ કે જુનાગઢ મ્યુનિસિપલ તંત્ર, કલેક્ટર તંત્ર અને જિલ્લા પંચાયત એ સંપૂર્ણપણે ભ્રષ્ટાચારમાં લિપ્ત છે અને આ બધા અધિકારીઓને ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદ છે અને ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદ અને નેતાઓની મિલીભગત અને ભ્રષ્ટાચારના કારણે ગુજરાતની સામાન્ય જનતા એ હેરાન પરેશાન થઈ રહી છે. આગામી દિવસોમાં આજે મને અનેક પ્રશ્નોની રજૂઆત થઈ છે. 26 જેટલા મુદ્દાનું આવેદનપત્ર અજયભાઈ વાણવી અને માનનીય દેવદાનભાઈ મુછડિયાએ અને અન્ય દલિત સમાજના, વંચિત સમાજના લોકોએ આપ્યું છે. એની જિલ્લા કલેક્ટર તંત્ર સમક્ષ ઉઘરાણી તો કરી છે જ, પણ અહીંનું એક ડેલિગેશન લઈને રાજ્યના માનનીય મુખ્યમંત્રી જોડે જવા માંગુ છું કે જેને ઓપન એન્ડ શટ કેસ કહેવાય, સ્પષ્ટપણે જ એમાં ગુનો સાબિત થાય એવા એલિગેશન્સ, એવા એવિડન્સ પડ્યા છે. એમાં પણ કલેક્ટર તંત્ર અને મ્યુનિસિપલ તંત્ર એક્શન નથી લેતું, તો તમે આ લોકોની સામે કોઈ નક્કર કાર્યવાહી કરો. મતલબ કે કોઈ પણ 3 મુદ્દા કે 5 મુદ્દા લઈને એક સતત એક ધારો જો સંઘર્ષ જુનાગઢ વાસીઓ કરે તો ન્યાય મળતો હોય છે. આપણા દેશમાં તો જેટલા માથા એટલા પ્રશ્નો છે. 26 પ્રશ્નોની મને રજૂઆત થઈ, પણ કોઈ પણ 2-5 મુદ્દાને લઈને સતત 1 મહિનો અચોક્કસ મુદતના ધરણાનું આયોજન કરવામાં આવે, જે દિશામાં અમે વિચારી રહ્યા છીએ, તો મને લાગે છે કે પોલીસ પ્રશાસનની આંખ ખુલે અને આ જુનાગઢમાં નવા રેન્જ આઈજી આવ્યા બાદ પણ જુનાગઢની અંદર દારૂ જુગારના અડ્ડા બિલકુલ બંધ થયા નથી, ખાલી વહીવટદારો બદલાયા છે. જૂનાગઢ જિલ્લા જેલમાંથી આજીવન કેદની સજા ભોગવી રહેલા વધુ એક કેદીની જેલ મુક્તિ કરવામાં આવી છે. માનવીય અભિગમ અને સુધારાવાદી ન્યાય પ્રણાલીના ઉત્તમ ઉદાહરણરૂપ આ નિર્ણય હેઠળ સારા વર્તનના આધારે કેદીને મુક્ત કરવામાં આવ્યો છે. અશોકભાઈ હકાભાઈ સાકરિયાને હત્યાના ગુનામાં કલમ 302 આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. CRPCના પ્રાવધાન અને રાજ્ય સરકારની વર્ષ 1992ની પોલિસી મુજબ 14 વર્ષની સજા પૂર્ણ કર્યા બાદ તથા સારા વર્તનને ધ્યાનમાં રાખી આ કેદીની મુક્તિનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરિવારથી દૂર વિતાવેલો લાંબો સમય હવે તેમના માટે નવી શરૂઆતનો અવસર બન્યો છે. જેલવાસ દરમિયાન અશોકભાઈએ પોતાને રચનાત્મક કાર્યો સાથે જોડ્યા હતા. તેમણે જેલમાં રસોઈ બનાવવાની કળા શીખી, ઓપન જેલમાં ગૌશાળાની સેવા સંભાળી અને ખેતીની નવી પદ્ધતિઓનું જ્ઞાન મેળવ્યું હતું. જેલમાં મળેલી આ કૌશલ્ય તાલીમ હવે સમાજમાં પુનઃસ્થાપન અને રોજગારી માટે મદદરૂપ બનશે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2019 થી અત્યાર સુધીમાં જૂનાગઢ જેલમાંથી 20 થી વધુ કેદીઓને આ જ પોલિસી હેઠળ મુક્ત કરવામાં આવ્યા છે. અમારી જેલના એક કેદી અશોક હકાભાઈ સાકરિયા જે 302 માં પાકા કામના કેદી તરીકે સજા કાપતા હતા, જેમને આજીવન કેદની સજા હતી અને CRPCના પ્રાવધાનો મુજબ સરકારશ્રીને ઇન્મેટ્સને 14 વર્ષ પૂર્ણ કર્યા પછી મૂકવાની સત્તા છે, જે અન્વયે આજે અશોકભાઈને જેલ મુક્ત કરવામાં આવેલા છે. અને આ એક એવી પહેલ છે જેનાથી આપણી જે ન્યાય પ્રણાલી છે અને આપણી ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ છે એ રિટ્રીબ્યુટિવ કે પ્યુનિટિવ હવે નથી રહી અને રિફોર્મેટિવ છે એ સાબિત થાય છે. અને આના લીધે જેટલા પણ બંદીવાનો જેલની અંદર છે એમનામાં એક આશાનું કિરણ જાગે છે અને એમને સુધારા તરફ પોતાની જાતને દોરી જવાની અને નવી દિશામાં ઢાળવાની પ્રેરણા મળે છે. એટલે એવો આજે એક નિર્ણય લેવાયો છે અને જે અન્વયે અશોક હકાભાઈ સાકરિયાને આજરોજ જેલ મુક્ત કરવામાં આવી રહ્યા છે. અશોકભાઈ જસદણ પાસે ભડલી ગામ છે, ત્યાંના રહેવાસી છે રાજકોટ જિલ્લાના. અને હું કહીશ કે અશોકભાઈ જ્યારે એમને એક દીકરી છે વૈશાલી, અશોકભાઈ જ્યારે જેલમાં આવ્યા ત્યારે દીકરીની ઉંમર 5 વર્ષની હતી, એટલે કે શાળાએ મૂકવાની ઉંમર હતી. અને આજે અશોકભાઈ જ્યારે બારે જઈ રહ્યા છે ત્યારે સાસરે મૂકવાની ઉંમર થઈ ગઈ છે. એટલે એક આટલો લાંબો ગાળો પોતાના જીવનનો અગત્યનો એમણે જેલમાં કાઢ્યો અને જેલની અંદર એમણે ખૂબ સારી વર્તણૂક રાખી, સુધારાત્મક વહીવટના જે પ્રયાસો થાય છે એમાં ખૂબ સારી રીતે ભાગ લીધું, સુધારાત્મક કાર્યક્રમોમાં ભાગ લીધું અને પોતાનું કન્ટ્રીબ્યુશન આપ્યું. જેલની અંદર એમણે રસોઈ કામ શીખ્યું, ત્યારબાદ ઓપન જેલમાં એમણે ગૌ સેવા કરી અને ગૌશાળાની કામગીરી અને ખેતીવાડીની કામગીરી શીખી, જે બારે નીકળી અને એમને હેલ્પફુલ થશે. અને આમ એમનામાં સુધાર, એમની સારી વર્તણૂક જોઈ અને એમને સરકારશ્રી દ્વારા જેલ મુક્ત કરવામાં આવે છે. પટેલ કેળવણી મંડળ સામે વાલીઓએ ઉપવાસ શરૂ કર્યા છે. જૂનાગઢની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા પટેલ કેળવણી મંડળ છેલ્લા કેટલાક સમયથી વિવાદોના વમળમાં ફસાઈ છે. ટ્રસ્ટીઓ દ્વારા વાલીઓ સાથે કરવામાં આવેલ કથિત ગેરવર્તન પગલે શરૂ થયેલ લડતમાં આવે નવો એવો વળાંક આવ્યો છે. લાંબા સમયના વિરોધ પ્રદર્શન બાદ આખરે મંડળના પ્રમુખ સૌજીભાઈ મેંડપરા અને ટ્રસ્ટી રતિભાઈ મારડિયાએ પદ પરથી રાજીનામું આપ્યું છે. પરંતુ વાલી મંડળ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ તો માત્ર આંશિક જીત છે. અસલી લડાઈ હજુ બાકી હોય ત્યારે આજથી ફરી વાલીગણો મોતીબાગ ખાતે ઉપવાસ આંદોલન પર બેસ્યા છે અને જ્યાં સુધી મેનેજિંગ ટ્રસ્ટી કાંતિભાઈ ફળદુ રાજીનામું ન આપે ત્યાં સુધી આ લડત ચાલુ રખાશે. કાંતિભાઈ ફળદુ દ્વારા જ મંડળમાં ભ્રષ્ટાચાર કરવામાં આવતા હોય તેમજ વાલીઓ સાથે પણ ગેરવર્તણૂક કરવામાં આવતી હોય ત્યારે જ્યાં સુધી કાંતિભાઈ ફળદુ રાજીનામું નહીં આપે ત્યાં સુધી ઉગ્ર લડત કરવામાં આવશે તેમ વાલીઓએ જણાવ્યું હતું. મારી દીકરી આ સંસ્થાની અંદર અભ્યાસ કરે છે. હવે આ સંસ્થાની અંદર અત્યારે જે કાંઈ વહીવટ ચાલે છે એના વિરોધમાં અમે અત્યારે અનશન ઉપર બેઠા છીએ. હવે જે તે સમયે કાંતિભાઈ ફળદુ દ્વારા અમારા વાલીઓને ગેરવર્તન કરેલું અને ગાળાગાળી સુધી પહોંચી ગયા કે આ સંસ્થા સમાજની નથી, અમે ટ્રસ્ટી મંડળ સંભાળીએ, અમારી સંસ્થા છે, એવું કહીને અમને ઓફિસની બહાર મોકલી દીધેલા. એનો અમે વિરોધ કરી રહ્યા છીએ અને આ સંસ્થાની અંદર જે કાંઈ ગેરવહીવટ ચાલે છે એને અમે ખુલ્લા પાડવાની કોશિશ કરી રહ્યા છીએ. અત્યારે કેવા પ્રકારના ગેરવહીવટમાં ઘણી પ્રકારના ગેરવહીવટ ચાલે છે. એમાં ખાલી સામાન્ય વાત કરીએ તો મોલા બાપાના સમયમાં જે કાંઈ વસ્તુ મફતના કામ કરાવતા હતા, જે સેવા આપીને કામ થતું હતું, એ અત્યારે 3-3 લાખના પગાર ચૂકવે છે. તો એ ચૂકવવાનું કારણ શું? અત્યારે સેવા આપવાવાળા વ્યક્તિઓ છે જ આપણી સમાજની અંદર, તો એને બેસાડો, એને રાખો અને જે કાંઈ તમે સંસ્થા ઊભી કરી છે એ સમાજના રૂપિયાએ જ ઊભી કરી છે, તો એ રૂપિયાનો વેડફાટ શું કામ કરો છો? કાંતિભાઈ ફળદુ ટાર્ગેટનું મુખ્ય કારણ એ છે કાંતિભાઈ ફળદુએ જ જે તે સમયે વાલીઓ સાથે ગેરવર્તન કરેલું અને એ પોતે એક જ વ્યક્તિ એવો બોલેલા કે આ સંસ્થા સમાજની નથી, આ સંસ્થા ટ્રસ્ટીઓની છે, ટ્રસ્ટીઓ સંભાળીએ છીએ, જે કાંઈ કરવું છે અમે કરી લેવું, તમારે કાંઈ બોલવાનું થતું નથી. બે લોકોએ અત્યારે હાલમાં 2 દિવસ પહેલા જ રાજીનામા આપ્યા છે, જેમાં પ્રમુખ સૌજીભાઈ મેનપરા અને રતિભાઈ માળિયાએ આ સંસ્થામાંથી રાજીનામા આપી દીધા છે. એને ધન્યવાદ કહેવા કે વાલીઓની કાંઈ જે કાંઈ માંગણી એ સંતોષી ન શક્યા અને એને રાજીનામા આપી દીધા. એને ધન્યવાદ છે કે એ સ્વેચ્છાએ રાજીનામા દઈ દીધા. હવે મારે એટલું જ કહેવું કે કાંતિભાઈ રાજીનામું આપે તો આ સંસ્થા ફરીથી બેઠી થઈ શકે એમ છે. આ સંસ્થાની અંદર કાંતિભાઈ ફળદુ ગેરવર્તન કરે એના માટેની અમારી માંગણી છે. જ્યાં સુધી રાજીનામું નહીં આપે ત્યાં સુધી અમે લોકો અહીંયા ઉપવાસ આંદોલન ઉપર બેસીએ
ને આગળની કાર્યવાહી ચાલુ રાખશું. 21 અમે અહીંયા અંદર ગેટની અંદર એક આવારો છોકરો કરી જવાથી એમને પકડી અને પોલીસ સ્ટેશને મૂકેલો હતો. ત્યાર પછી 2 દિવસે અમને બોલાવી અને કાંતિભાઈએ ગાળાગાળી કરી અને મારવા સુધીની કોશિશ કરી. તો આવી સંસ્થામાં આવા લોકો ન ચાલે. જો વ્યવસ્થિત માણસો બેસે તો આ સંસ્થામાં થોડુંક સારું થઈ શકે. આજે અમે 50 જણા ધરણા ઉપર બેઠા છીએ અને જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમારી લડત ચાલુ છે. ગેરવર્તન કાંતિભાઈએ કરેલું છે એટલા માટે ખાસ કાંતિભાઈ માટે જ અમારી લડત છે કે જ્યાં સુધી રાજીનામું નહીં આપે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે. આજના સમાચારમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444.
છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે. પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. GTPL જુનાગઢ ન્યૂઝમાં વિરામ બાદ આપનું ફરીવાર સ્વાગત છે. મેડિકલ કોલેજ ખાતે શહીદ દિવસ અન્વયે મહા રક્તદાન કેમ્પ યોજાયો હતો. કેમ્પમાં વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સ્ટાફ દ્વારા 100 થી વધારે બોટલ બ્લડ ડોનેશન કરાયું હતું. શહીદોના શૌર્ય અને બલિદાનને બિરદાવવા અને શ્રદ્ધાંજલિ આપવા નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઇઝેશન બ્લડ ડોનેશન કમિટી જુનાગઢ દ્વારા GMERS જનરલ હોસ્પિટલના બ્લડ સેન્ટર ખાતે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટ, પેથોલોજી વિભાગના વડા ડોક્ટર નૈનાલ નકુમ, બ્લડ સેન્ટર ઇન્ચાર્જ ડોક્ટર ભાવિન પઢારિયા, ડોક્ટર ભાવેશ સુરેજા તેમજ ફેકલ્ટી સ્ટાફ અને મેડિકલ સ્ટુડન્ટના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી. કેમ્પમાં મેડિકલ સ્ટુડન્ટ તેમજ ફેકલ્ટી સ્ટાફ વગેરે દ્વારા રક્તદાન કરી કુલ 100 થી વધારે બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું. આ તમામ રક્ત સિવિલ હોસ્પિટલમાં આવતા થેલેસેમિયાગ્રસ્ત બાળકો, સગર્ભા મહિલાઓ, કેન્સરના દર્દીઓ સહિત જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઉપયોગી થશે. દર વર્ષે શહીદ દિન નિમિત્તે GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ જુનાગઢના બ્લડ સેન્ટર ખાતે અંડર ગ્રેજ્યુએટ મેડિકલ સ્ટુડન્ટ્સ દ્વારા નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઇઝેશન અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. તે મુજબ જ આજ રોજ સિવિલ હોસ્પિટલ જુનાગઢના બ્લડ સેન્ટર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ખૂબ મોટી સંખ્યામાં અંડર ગ્રેજ્યુએટ મેડિકલ સ્ટુડન્ટ્સ, બોયઝ અને ગર્લ્સ, એમણે ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ છે. ડૉક્ટર સ્ટાફે પણ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને અત્યાર સુધીમાં 70 યુનિટ બ્લડ કલેક્ટ થઈ ચૂક્યું છે અને 250 યુનિટ બ્લડ કલેક્શન થાય તેવું ટાર્ગેટ છે, જે ચોક્કસપણે પૂર્ણ થશે એવી મને આશા છે. એક સ્વસ્થ વ્યક્તિ દર 3 મહિને બ્લડ ડોનેટ કરી શકે છે. હું પોતે દર 3 માસે નિયમિત રીતે બ્લડ ડોનેટ કરું છું. એનાથી કોઈ જ તકલીફ થતી નથી, કોઈ કમજોરી, કોઈ વીકનેસ આવતી નથી. તમામ લોકોને મારી નમ્ર વિનંતી છે કે અત્રેની હોસ્પિટલ ખાતે આવતા થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓ એમને નિયમિત રીતે બ્લડની જરૂર પડતી હોય છે. આ ઉપરાંત સગર્ભા માતાઓ, બહેનો અને રોડ ટ્રાફિક એક્સિડન્ટના વિક્ટીમ હોય, ICUમાં દાખલ દર્દી હોય, એમને બ્લડની જરૂર પડતી હોય છે. તો સૌને નમ્ર વિનંતી છે કે આવો આપણે સૌ નિયમિત રીતે દર 3 માસે બ્લડ ડોનેટ કરીએ. ડોનેટ બ્લડ, સેવ લાઇવ્સ. જૂનાગઢમાં સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા આજથી આંબલીય તપ ઓળીનો આરંભ થયો છે, જેમાં 4 સ્થળે 9 દિવસ સુધી શ્રાવક શ્રાવિકાઓ દ્વારા આરાધના કરવામાં આવી રહી છે. મહાનગરપાલિકાના કલ્પેશભાઈ ટોડિયાએ આ તપનું મહત્વ સમજાવતા જણાવ્યું કે આ માત્ર ધાર્મિક અનુષ્ઠાન નથી, પણ વિજ્ઞાન અને સ્વાસ્થ્યનો સંગમ છે. જૂનાગઢના આંબલીય ભવન ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે અને અબાલ વૃદ્ધ સૌ કોઈ
આ 9 દિવસીય આરાધનામાં જોડાયા છે. ભગવાન મહાવીર સ્વામીએ બતાવેલા 12 પ્રકારના તપમાં આંબલીય એક વિશિષ્ટ બાહ્ય તપ છે. આંબલીય એટલે રસ પરિત્યાગ. આ 9 દિવસ દરમિયાન સાધકો તેલ, ઘી, દૂધ, દહીં, ગોળ કે 9 પ્રકારના સ્વાદિષ્ટ પદાર્થો વગેરેનો માત્ર બાફેલો ખોરાક લે છે. મરચું, હળદર કે ધાણાજીરું જેવા મસાલાનો પણ ત્યાગ કરવામાં આવે છે. ત્યારે રાયજીબાગ ખાતે પણ સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા તપ કરવામાં આવે છે. આગામી 31 માર્ચ સુધી ચાલનારી આ ઓળીમાં ભક્તો લાડુ કે મીઠાઈ નહીં પણ સાત્વિક આહાર દ્વારા આત્માને શુદ્ધ કરવાનો પ્રયાસ કરશે. સ્થાનક જૈન સંઘ જુનાગઢ પરમ પૂજ્ય આચાર્ય હેમવલ્લભ સુરી ગુરુદેવની કૃપાથી અને આશીર્વાદથી રાયજીબાગ મુકામે અમે આંબેલની ઓરી શરૂ કરવામાં આવેલી હતી. આ ચૈત્ર માસની આંબેલની ઓરીમાં અમે તેલ, તીખું, મીઠું, મરચું વગરનું, ઘી વગરનું રસોઈ એટલે માત્ર બાફેલું જ રસોઈ જે કરવામાં આવે છે તે જમવાનું હોય છે, જેમાં 9 જાતનો ટેસ્ટ હોતો નથી કોઈ દિવસ. તીખો નહીં, તુરો નહીં, મીઠો નહીં. એ રીતના આ જે તપસ્વીઓ છે એ 9 દિવસ આંબેલ કરશે અને ગુરુદેવની કૃપાથી બહુ સરસ આંબેલ ચાલી છે. હાલ સ્થાનક જૈન સંઘમાં 250થી આરાધકો આંબેલ કરી રહ્યા છે. માટે મારા પરમ પૂજ્ય ગુરુદેવ આચાર્ય હેમવલ્લભ સુરીને કોટી કોટી વંદન. ત્યારે અમારે ચૈત્ર સુદ છઠ કે સાતમ થી આંબેલની ઓળી બેસે છે, જેનું મહત્વ ખૂબ અનેરું હોય છે. ઉપવાસ કરતા પણ આંબેલનું મહત્વ વધારે છે. એનું કારણ છે કે આમાં કોઈ પણ જાતના મરી કે મસાલા કાંઈ આવતા નથી. બધું મોડું, બાફેલું અને મીઠા વાળું જ હોય છે. એમાં દરેક જાતના પાણી પણ ઉકાળેલું પાણી, ઉકાળેલો કાવો, પછી મગનું પાણી, દાળનું પાણી, કડવું કડિયાતું, એ જ બધા પાણી વપરાય છે, જે અત્યારે બધા એક ટાઈમ વાપરી અને 24 કલાક પછી પાછું બીજી વખત વાપરે છે. એટલું આ તપનું મહત્વ છે, જેમાં નાના બાળકોથી માંડીને 60 થી 70 વર્ષના વૃદ્ધો સુધી આ તપ બધા કરે છે, જેનો અમને આ પીરસવાનો ખૂબ લાભ મળે છે. અને ઉપવાસ કરતા પણ આનું મહત્વ ખૂબ વધારે છે આંબેલનું, કે જે આ ચૈત્ર મહિનામાં ખૂબ જ આનું મહત્વ હોય છે. અમારી આંબેલની હોળી 2 વર્ષમાં 2 વાર આવે છે, આસો સુદ સાતમ થી કારતક સુદ, આસો સુદ પૂનમ સુધી, અને ચૈત્ર સુદ સાતમ થી ચૈત્ર સુદ પૂનમ સુધીનું. એમાં બધા પણ આંબેલની હોળી ઘણી સરસ કરતા હોય છે અને અમે એમને સાતા પમાડવાની કોશિશ કરીએ છીએ. જય જીને. અહીંયા આંબેલનું આયોજન કરવામાં આવ્યું છે. 9 દિવસનું તપ છે અમારું આંબેલનું. તેલ સ્વાદ વગરનું જ હોય છે અમારું બાફેલું. તેલ, મરચું કાંઈ આવતું જ નથી એમાં. 9 દિવસ બધા આંબેલ કરવા અહીંયા આવે છે અને અમે બધા સાથે મળીને રાયજીબાગમાં અહીંયા બધા પીરસવા અમે આવીએ છીએ. 9 દિવસ છેલ્લા 4 વર્ષ થયા આ આંબેલનું અહીંયા ચારમીબેન બદાણીને ત્યાં કરવામાં આવે છે આંબેલ આયોજનનું. અમે બધા હળી મળીને સાથે પીરસીએ છીએ, કરીએ છીએ. અને બધાને આ તપ અમારું એટલું ઓલું છે આકરું કે આમાં બધાને સાતા અમે પમાડીએ છીએ, જી જોઈ બધું ગરમા ગરમ પીરસીએ છીએ. ને બાકી અમે હવે દર્શનાબેન આગળ, નાના બાળકો 5 હોય છે ને બાકી બધા મોટા લેડીઝ જેન્ટ્સ હોય છે, બધા આંબેલ કરવા આવે છે. એનું અમે બધા બહુ વ્યવસ્થિત રીતે સતત ચાલુ હોય છે અમે. ને આજે અમારો ખાસ ડ્રેસ કોડ અમે રાખ્યો છે બધા સાથે. એટલો ઉત્સાહ હોય છે ને અમને કે અમે કઈક ને કઈક અલગ કરીએ જ છીએ બધું, કે આપણે આંબેલની હોળી આવીએ એટલે પ્રસંગ જેવું જ અમને લાગે છે અહીંયા ભેગા થઈને. ને અમે બધા ચારમીબેન અમારા બદાણી એની ઘરે અમે આવીએ છીએ ને બધા સાથે હળી મળીને રહીએ છીએ. જય જિનેન્દ્ર. અકસ્માતગ્રસ્ત ખાનગી બસના ઈજાગ્રસ્તોને જૂનાગઢ સારવારમાં ખસેડાયા હતા. ધોરાજી પંથકમાં ભયાનક અકસ્માત સર્જાયો હતો. ધ્રાંગધ્રાથી ધોરાજી તરફ આવી રહેલી એક ખાનગી ટ્રાવેલ્સની બસના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ માર્ગ પર પલટી મારી ગઈ હતી. આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવેલ છે, જેમાં બસ કાબુ ગુમાવતા રોડ ઉપરથી મોટરસાઇકલને પણ હડફેટે લીધી હતી. ત્યારબાદ બસ પલટી મારી ગઈ હતી. બસમાં સવાર 50 થી 22 જેટલા મુસાફરોને ઈજા થઈ હતી, જેમાં 4 જેટલા મહિલા પુરુષોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે ધોરાજી સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે જૂનાગઢ રિફર કરાયા હતા. અકસ્માતના પગલે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા પણ
હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. પોલીસ સ્ટાફ, એએસપી અને પીઆઈ સહિતના પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. અકસ્માત સર્જાતા જ ચીસાચીસ મચી ગઈ હતી, જેને પગલે સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. મુસાફરોની સ્થિતિ અત્યંત નાજુક હોવાથી તેમને વધુ સારવાર અર્થે જૂનાગઢ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા છે. ધોરાજી ડ્રીમ સ્કૂલ પાસે એક ટ્રાવેલ્સની બસ પલટી મારતા 22થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. ધોરાજી સરકારી હોસ્પિટલમાં અને બાકીના બધા જે ડોક્ટરો અને સ્ટાફ પૂરતો હાજરીઓ છે. 3 જણાને રિફર કર્યા છે. 3ની સ્થિતિ ચિંતાજનક છે. બાકીના દર્દીઓની સારવાર અત્યારે ધોરાજી ખાતે ચાલી રહી છે અને ધોરાજીના સામાજિક સંસ્થાના સૌ આગેવાનો અત્યારે અહીં સેવાકીય પ્રવૃત્તિમાં ખંભે ખંભો મિલાવી અને જે લોકોને ઈજા થઈ છે એમને મદદ કરી રહ્યા છે. ટ્રાવેલ્સના માલિકે એવું કીધું કે બસની એક્સેલ ભાંગતા બસ પલટી મારી છે અને બસ વર્ધીમાં હતી. એટલે ફરેણી રોડ ઉપરનો જે સમાજ છે એ સમાજના લોકો એ બસની અંદર હતા અને બસ પલટી મારી છે, એને કારણે બધા ઈજાગ્રસ્ત. જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ ફરી એકવાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જૂનાગઢ શહેરના રાયજીબાગ વિસ્તારમાં આવેલી શુભ રેસિડેન્સી દ્વારા આસ્થા અને ભક્તિના સંગમ સમાન શ્રી રામ કથા પારાયણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શ્રી રામ દરબાર પાટોત્સવ અંતર્ગત આ દિવ્ય મહોત્સવ યોજાઈ રહ્યો છે. આ કથાનું રસપાન પ્રખર વક્તા આચાર્ય શ્રી કિશનભાઈ ભોગાયતા કરાવી રહ્યા છે. કથાનો પ્રારંભ 25 માર્ચના રોજ નાગેશ્વર મહાદેવ મંદિરથી ભવ્ય પોથી યાત્રા સાથે થઈ રહ્યો છે.
9 દિવસીય આ કથામાં રામ જન્મોત્સવ, સીતા વિવાહ, ધનુષ યજ્ઞ અને ભરત ચરિત્ર જેવા પ્રસંગોની ભાવસભર ઉજવણી કરવામાં આવશે. આગામી 2 એપ્રિલના રોજ શ્રી રામ રાજ્યાભિષેક સાથે કથાની પૂર્ણાહુતિ થશે. શુભ રેસિડેન્સીના પ્રમુખ જીતુભાઈ ટાંક અને સમગ્ર સભ્યો દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને આ પવિત્ર કથાનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. મારું નામ જીતુભાઈ ટાંક છે. અમારે હું રાજ્યબાગ શ્રી શુભ રેસિડેન્સીના પ્રમુખ તરીકે ફરજ નિભાવું છું અને અમારે ત્યાં રામજી મંદિરના પાટોત્સવ નિમિત્તે અમારે ત્યાં 9 દિવસનું રામકથાનું આયોજન કરેલું હોય અને અમારા શાસ્ત્રીજી કિશનભાઈ ભોગેતા દ્વારા કથાનું રસપાન કરાવે છે. તો જુનાગઢના જાહેર જનતાને કથાનું રસપાન કરવા જાહેર આમંત્રણ છે. આ ફ્લેટની અંદર આ એપાર્ટમેન્ટમાં આટલામાં નંબરનો ફ્લેટ મારો, પણ છે મૂળ બધું કેનું? પ્રભુનું. અચ્છા, કઈ રીતના મહારાજ? સવારે ઉઠીને આપણે શું કહીએ? સમુદ્ર વસને દેવી પર્વત સ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યં પાદ સ્પર્શ સમે. હે વિષ્ણુ પત્ની સ્વરૂપી દેવી પૃથ્વી માતા, મારો પગ તમને અડે છે માટે મને માફ કરજો. તો પૃથ્વી કેની પત્ની છે? વિષ્ણુ પત્ની. કોઈકની પત્ની ઉપર કોઈ અધિકાર જમાવી શકે ખરા? પણ તેમ છતાંય આપણે ક્યારેક ક્યારેક એવો અભિમાન આવી જાય, મારી પાસે 20 વીઘા જમીન. જૂનાગઢમાં વાણંદ સોસાયટીમાં આવેલ માં લીંબોજ માતાજી અને અમરનાથ મહાદેવના સાનિધ્યમાં ચૈત્રી આઠમના પવિત્ર દિવસે ભવ્ય હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. સમસ્ત વાણંદ સમાજ જૂનાગઢ દ્વારા આયોજિત આ ધાર્મિક મહોત્સવમાં જ્ઞાતિજનોએ બહોળી સંખ્યામાં ઉમટી પડી માતાજીના આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે સમાજના લોકોએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી ભક્તિભાવપૂર્વક હવન, આરતી અને સમૂહ ભોજનનો લાભ લીધો હતો. કાર્યક્રમમાં પ્રમુખ ભરતભાઈ લીંબાણી, ઉપપ્રમુખ બટુકભાઈ ગોહેલ, વનરાજભાઈ, દીપકભાઈ સહિતના જ્ઞાતિ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. હવનના યજમાન પદનું સૌભાગ્ય કાંતિભાઈ લીંબાણી અને આશીષભાઈ જોટંગિયાને પ્રાપ્ત થયું હતું. વાણંદ સોસાયટીમાં મા લીંબોચ માતાજી અને અમરનાથ મહાદેવના મંદિરના સાનિધ્યમાં આજે ચૈત્રી આઠમ નિમિત્તે હવન યોજવામાં આવેલ છે. તેમજ સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભારત વર્ષમાં રહેતા 16 કર્મ કરનારા જ્ઞાતિજનો આજના દિવસે મા લીંબોચની કળા, હવન તેમજ સમૂહ ભોજન જેવા આયોજનો કરે છે. તેમજ સમગ્ર જ્ઞાતિજનો પોતપોતાના ધંધા રોજગારો બંધ રાખે છે અને મા લીંબોચની આરાધના અને આજના દિવસના ભક્તિભાવ અને અમુક જગ્યાએ મા લીંબોચ ભવાનીના શોભાયાત્રાઓનું પણ આયોજન કરવામાં આવે છે. આજના સમાચાર પૂર્ણ કરતા પહેલા લઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ગોપાલ ઇટાલિયા પછી જિગ્નેશ મેવાણીના સરકાર ઉપર પ્રહાર. જૂનાગઢની મુલાકાતે આવેલ મેવાણીએ સરકાર વારંવાર બંધારણનું ઉલ્લંઘન કરતી હોવાનો કર્યો આક્ષેપ. કલમ 302 હેઠળ છેલ્લા 14 વર્ષથી જેલવાસ ભોગવી જ રહેલ બંદીવાનને જેલમાંથી મુક્ત કરાતા સર્જાયા ભાવુક દ્રશ્યો. પટેલ કેળવણી મંડળના પ્રમુખ સૌજીભાઈ મેનપરાનું રાજીનામું લીધા બાદ હવે વાલીઓ કાંતિભાઈ ફળદુને હટાવવાના મૂડમાં. અને ધોરાજી રોડ ઉપર ડ્રાઈવરે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા મિની બસ પલટી, 10 થી વધુ મુસાફરોને સિવિલમાં ખસેડાયા. આવતીકાલે સમાચારમાં ફરીવાર મળીશું. ત્યાં સુધી નમસ્કાર.